કિડની ખરાબ થાય ત્યારે દેખાય છે આ લક્ષણો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા અને ઉપયોગી વિડીયોમાં। મિત્રો, આપણા શરીરમાં કિડની ખૂબ જ મહત્વનું કામ કરે છે। કિડની શરીરમાંથી ગંદકી અને ઝેરી પદાર્થો બહાર કાઢે છે, પરંતુ જ્યારે કિડની ધીમે ધીમે ખરાબ થવા લાગે છે ત્યારે શરીરમાં પહેલાથી જ કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે। ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય માનીને અવગણે છે અને પછી મોટી સમસ્યા ઊભી થાય છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કિડની ખરાબ થતી હોય ત્યારે શરીરમાં કયા કયા લક્ષણો દેખાય છે। પહેલું, વારંવાર પેશાબ આવવો। જો તમને સામાન્ય કરતાં વધારે વખત પેશાબ આવતો હોય, ખાસ કરીને રાત્રે વારંવાર ઉઠવું પડે, તો આ કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે। કિડની યોગ્ય રીતે ફિલ્ટર ન કરી શકે ત્યારે પેશાબની પદ્ધતિ બદલાઈ જાય છે, પેશાબ ઓછો પણ થઈ શકે છે। બીજું, શરીરમાં સૂજન આવવી। કિડની ખરાબ થવાથી શરીરમાં પાણી અને મીઠું જમા થવા લાગે છે। તેના કારણે પગમાં, હાથમાં, ચહેરા પર અથવા આંખોની આજુબાજુ સૂજન દેખાઈ શકે છે। જો સવારે ઉઠતા ચહેરો ફૂલેલો લાગે તો તેને અવગણશો નહીં। ત્રીજું, સતત થાક લાગવો। કિડની ખરાબ થવાથી શરીરમાં ઝેરી પદાર્થો જમા થવા લાગે છે। તેના કારણે નબળાઈ અને થાક અનુભવાય છે। નાનું કામ કર્યા પછી પણ થાક લાગી જવો, ઊંઘ વધારે આવવી અથવા શરીરમાં ઉર્જા ન રહેવી આપણું ધ્યાન ખેંચવા જેવા લક્ષણો છે। ચોથું, ભૂખ ન લાગવી અને ઉલટી થવી। કિડની સારી રીતે કામ ન કરતી હોય ત્યારે શરીરમાં ગંદકી વધે છે। તેના કારણે ભૂખ ઓછી લાગે છે, મોઢાનો સ્વાદ ખરાબ થઈ શકે છે અને ઉલટી કે મન બગાડવાની સમસ્યા પણ થઈ શકે છે। પાંચમું, ચામડીમાં ખંજવાળ। ઘણા લોકોને ખબર નથી હોતી કે વારંવાર ચામડીમાં ખંજવાળ આવવી પણ કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે, કારણ કે જ્યારે કિડની ઝેરી પદાર્થો બહાર ન કાઢી શકે ત્યારે તેનો પ્રભાવ ચામડી પર દેખાવા લાગે છે। છઠ્ઠું, શ્વાસ લેવામાં તકલીફ। કિડની ખરાબ થવાથી શરીરમાં વધારાનું પાણી ફેફસામાં જમા થઈ શકે છે। તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે। થોડું ચાલતા જ શ્વાસ ફૂલાવો અથવા છાતીમાં ભાર લાગવો, આ લક્ષણો ગંભીરતાથી લેવી જોઈએ। સાતમું, કમરના પાછળના ભાગમાં દુખાવો। કેટલાક લોકોમાં કિડનીની સમસ્યાને કારણે કમરના પાછળના ભાગમાં દુખાવો રહે છે, ખાસ કરીને એક બાજુ વધારે દુખાવો અનુભવાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। આઠમું, પેશાબમાં ફીણ અથવા લોહી દેખાવું। જો પેશાબમાં વધારે ફીણ દેખાય અથવા લોહી દેખાય તો આ ગંભીર સંકેત હોઈ શકે છે। આ પરિસ્થિતિમાં તરત જ ટેસ્ટ કરાવવો જોઈએ। બચાવ કેવી રીતે કરવો? મિત્રો, કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલાક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। પૂરતું પાણી પીવું, વધારે મીઠું અને જંક ફૂડ ટાળવું, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું, ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું, નિયમિત ચેકઅપ કરાવવું, આ નાની બાબતો તમારી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે। તો મિત્રો, આ હતા કિડની ખરાબ થવાના કેટલાક મહત્વના લક્ષણો। જો તમને અથવા તમારા પરિવારને કોઈ સભ્યને આવા લક્ષણો દેખાય તો સમયસર ડૉક્ટરની સલાહ જરૂર લો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।